આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને શરૂઆત અદિતિ આપણાથી કે આ સ્ટોક્સ આજે ફોકસમાં. બિગ નંબર્સ રિલાયન્સની શરૂઆત કરીશું આજે. જે પ્રમાણે નંબર્સ રિપોર્ટ કર્યા છે કંપનીએ એના એક કન્સોલિડેટેડ નંબર્સની ઉપર નજર કરી લે, ત્યારબાદ હું સેગમેન્ટ વાઇઝ થોડું બાયફિકેશન પર ડિસ્કસ કરીશ. ઓવરઓલ પરફોર્મન્સ સારું છે. ઓપરેશનલ નંબર્સની અંદર જે એક્સપેક્ટેશન હતી એના કરતાં સારા નંબર્સ પોસ્ટ કર્યા છે. સ્નેપશોટમાં O2C બિઝનેસ તરફથી એક સ્ટ્રોંગ પરફોર્મન્સ આ વખતે ડિલિવર થયું. રિલાયન્સ જે એક્સપેક્ટેશન્સ મુજબ જ રહ્યું હતું. સાથે જ રિટેલ બિઝનેસની અંદર આપણે જે પ્રમાણે નંબર્સ પોસ્ટિંગ થતા જોઈ રહ્યા છીએ એની અંદર આ વખતે ઓપરેશનલ નંબર્સ લગભગ 5.5% જેટલા વધતા દેખાયા છે. અક્યુમ્યુલેટિવ ડેટાની વાત કરી રહ્યા છીએ. ઓવરઓલ FY22 માટે ગ્રોસ રેવન્યુઝનો આંકડો $100 million સરપાસ કરી ચૂક્યો છે અને પહેલી ઇન્ડિયન કંપની છે જેના ગ્રોસ રેવન્યુઝ $100 million સરપાસ થતા આ ફાઇનાન્શિયલ યરમાં દેખાઈ ચૂક્યા છે આપણને. તો ધ્યાન રાખો, એક મોટા જે ખાસ બેન્ચમાર્ક છે એ સરપાસ થતું દેખાઈ રહ્યું છે. હવે શરૂઆત કરીએ નંબર્સની સાથે. રેવન્યુ ટર્મ્સમાં લગભગ 12% ઉછાળો, EBITDA ટર્મ્સમાં લગભગ 5.5% ઉછાળો જે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા, અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સની જે વાત કરી રહ્યા છે 15.13% પર આ વખતે ક્લોક ઇન કર્યા છે. પ્રોફિટ ફ્રન્ટ પર આંકડો 16,203 કરોડનો હતો અને સ્પેશિયલી અહીંયા આગળથી જ્યાં સૌથી સારું પરફોર્મન્સ રહ્યું એ O2C બિઝનેસ જ હતું. રેવન્યુ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ પહોંચતા દેખાયા. 500,000 કરોડનો માર્ક આ વખતે રેવન્યુ ટર્મ્સમાં ક્રોસ થયો. જે પ્રમાણે ઓઇલ પ્રાઇસીસ ઘણા વધારે હતા એની એક ઇમ્પેક્ટ હતી. EBITDA ટર્મ્સમાં 52,722 કરોડનો આંકડો EBITDA ટર્મ્સમાં ઓલરેડી પ્રી કોવિડ લેવલ્સ પર પહોંચી ચૂક્યા છે, જે લગભગ 38% ઉછાળો પાછલા વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે હાઇલાઇટ થયો છે. રિટેલ બિઝનેસની ઉપર એક નજર કરી લો. EBITDA લગભગ 3% જેટલા ડ્રોપ કરી રહ્યા છે. હાઈએસ્ટ એવરલી ક્વાર્ટરલી રેવન્યુઝ જોકે પોસ્ટિંગ કર્યા છે રિટેલ બિઝનેસની અંદર ઓમિક્રોન હોવા છતાં. રેવન્યુ ટર્મ્સમાં અહીંયા આગળથી જે આંકડો આવતો દેખાઈ રહ્યો છે નિયરલી 0.5% વધીને આવ્યો છે. માર્જિન્સ ટર્મ્સમાં લગભગ 6.4%ની અરાઉન્ડ ક્લોક ઇન કર્યા છે અને આગળ જતાં જે પ્રમાણે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સુધરી રહ્યું છે, ફૂડ પ્રિન્ટ્સ અને બાકીની કેટેગરીઝની અંદર સુધારો દેખાઈ રહ્યો છે, એના લીધે એક સારું આપણે ઇમ્પ્રુવમેન્ટ ટર્નઆઉટ થતાં જોઈશું. એન્યુઅલ રેવન્યુઝ રિટેલ બિઝનેસના વાત કરીએ ઓલમોસ્ટ 200,000 કરોડના માર્ક ક્રોસ કરી ચૂક્યા છે. તો ઓવરઓલ યરલી પરફોર્મન્સના ટર્મ્સમાં એ પણ એક બેન્ચમાર્ક છે જે આપણને હાંસલ થતું દેખાયું છે. હવે અહીંયા આગળથી કેવી રીતના ગ્રોથ પેરામીટર્સ રહે છે ધ્યાન રાખતા રહીશું. જીઓ માટે જે નંબર્સ પોસ્ટિંગ થયા છે એની અંદર રેવન્યુ ગ્રોથ લગભગ 8% પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં. ઇન ટર્મ્સ ઓફ EBITDA માર્જિન્સ લગભગ 110 બેસિસ પોઈન્ટ્સનો ઉછાળો ત્યાં છે અને આ વખતે EBITDA માર્જિન્સ 50%ની અબાવ આવતા દેખાય છે, જે ફર્સ્ટ ટાઈમ એવર જીઓના માટે આપણે ટર્નઆઉટ થતા જોઈ રહ્યા છીએ. આરપુઝની અંદર લગભગ 10.5% ગ્રોથ કંપનીએ ડિલિવર કર્યો છે. સબસ્ક્રાઇબર બેઝની અંદર સ્લાઇટ શ્રિંક આવ્યું છે, બટ અહીંયા આગળથી આગળ જતાં કેવી રીતના જે સિમ કન્સોલિડેશન્સનો મૂવ રહે છે એ સાથે જ ઇનએક્ટિવ સબસ્ક્રાઇબર્સને કંપની વીડ આઉટ કરે છે, આ બધું થોડુંક ઇફેક્ટ કરશે. તો એના લીધે એની ઇમ્પેક્ટ આપણે સબસ્ક્રાઇબર નંબર્સની ઉપર આવતા જોઈશું. બાકી ઓવરઓલ નંબર્સ જે પ્રમાણે ટર્નઆઉટ થઈ રહ્યા છે એની અંદર સ્લાઇટ ઇમ્પ્રુવમેન્ટ તો છે જ. ઇન ટર્મ્સ ઓફ આરપુઝ 167.7, સબસ્ક્રાઇબર બેઝ 410.2 અરાઉન્ડ પહોંચી ચૂક્યા છે. તો એ નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થાય છે. બ્રોકરેજ હાઉસીસ તરફથી થમ્સ અપ છે જ ઓલરેડી. તો હું એક વખત ક્વિકલી જે હાઇલાઇટ્સ છે એ ડિસ્કસ કરી લઉં. ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદારની સલાહ 3200ના ટાર્ગેટ પ્રાઇસીસ ફર્ધર એક્સિલરેશન અર્નિંગ્સની અંદર એક્સપેક્ટ કરી રહ્યા છે. 21% ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ Q1ની અંદર એક્સપેક્ટ કરે છે. EBITDA ગ્રોથ 50% અને 21% 23-24 નાણાકીય વર્ષ માટે એ ધ્યાન રાખવું. એક યુનિક એનર્જી ટ્રાન્ઝિશન સ્ટોરી રિલાયન્સ માટે ટર્નઆઉટ થશે એવી ગણતરી કરી રહ્યા છે. CLSA તરફથી રિપોર્ટ છે. ખરીદારની સલાહ 2955ના ટાર્ગેટ પ્રાઇસીસ. સ્ટ્રોંગ O2C બિઝનેસ છે, બટ એ સિવાય રિટેલ વીકશ હતું, બટ જે અર્નિંગ્સ ગ્રોથ છે એ વન ઓફ ધ બેસ્ટ જે ઇન્ડિયન લાર્જ કેપ કંપનીઝ છે એની અંદર કાઉન્ટ કર્યો છે. અહીંયા આગળ પર ફોરકાસ્ટની અંદર વધારો કર્યો છે લગભગ 5 to 9% 23-24 માટે. જેફરીઝ તરફથી રિપોર્ટ ખરીદારની સલાહ 2950ના ટાર્ગેટ પ્રાઇસીસ. અહીંયા આગળ પણ જે પ્રમાણે EBITDA માર્જિન્સની અંદર એક વધારો કર્યો છે એનું મેઇન રીઝન એ જ છે કે કંપનીએ ઓવરઓલ O2C બિઝનેસના FY23ના EBITDAના એસ્ટિમેટ્સ નિયરલી 18% વધારી નાખ્યા છે. ક્રેડિટ સ્વિસ તરફથી ન્યુટ્રલનું કોલ. ટાર્ગેટ પ્રાઇસીસ 2510ના. ટેરિફ હાઇક્સના લીધે જીઓની અંદર પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થશે એવી શક્યતાઓ જોઈ રહ્યા છે. 23 માટે EPS એસ્ટિમેટ 16% વધારી દીધા છે અને અહીંયા આગળથી નેક્સ્ટ અપકમિંગ AGMમાં કેવી રીતના કંપની બીજા અનાઉન્સમેન્ટ્સ કરશે એની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ એ હાઇલાઇટ કર્યું છે. નેક્સ્ટ JP મોર્ગન તરફથી રિપોર્ટ છે. ન્યુટ્રલનું કોલ. 2575ના ટાર્ગેટ પ્રાઇસીસ. સ્ટ્રોંગ ઓપરેટિંગ ક્વાર્ટર હતું અને જે પ્રમાણે O2C સેગમેન્ટ અહીંયા આગળથી સ્ટ્રોંગ રિપોર્ટ થઈ રહ્યો છે એ FY23માં ફર્સ્ટ હાફમાં આટલું જ સ્ટ્રોંગલી રિપોર્ટ કરશે એવી શક્યતાઓ જોઈ રહ્યા છે.
અને લાસ્ટલી મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટનું રેટિંગ 3 to 5.3ના ટાર્ગેટ પ્રાઇસીસ એસ્ટિમેટ્સ કરતાં એબિટા ઇમ્પ્રુવડ હતા. ટેલિકોમ રિફાઇનિંગ હાયર હતું. કી ટ્રિગર્સ અહીંથી જે વોચઆઉટ કરવાના રહેશે એ ખાસ કરીને ટેલિકોમ સબસ્ક્રાઈબરનું જે ચર્નિંગ ચાલી રહ્યું છે એ અને રિફાઇનિંગ માર્જિન્સ કેવી રીતના અહીંયા આગળથી ઇમ્પ્રૂવ થાય છે એ. તો આ બધા જ બ્રોકરેજ હાઉસીસ તરફથી થમ્સ અપ છે. રિલાયન્સનું કાઉન્ટર કેવી રીતના આજના દિવસમાં રિએક્ટ કરે છે એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. નેક્સ્ટ કાઉન્ટર જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ એ છે L&T ઇન્ફોટેક અને માઇન્ડટ્રી. જે પ્રમાણે મર્જરની અનાઉન્સમેન્ટ એક્સપેક્ટેડ હતી હવે એ થઈ ચૂકી છે. આપણે સોર્सेस તરફથી આ ન્યૂઝ ઓલરેડી ડિસ્કસ કરી રહ્યા હતા. નવી એન્ટિટીનું નામ LTI માઇન્ડટ્રી હશે અને કુલ રેવન્યુઝ આના $3.51 બિલિયન માર્ક સરપાસ કરી લેશે. પ્રોફિટ ટર્મ્સમાં $530 મિલિયન અરાઉન્ડ ક્રોસ કરી લેશે એવું એક્સપેક્ટેડ છે. એમ્પ્લોય સ્ટ્રેન્થ 81,719. L&T આમાંથી લગભગ 68.73% જેટલું ઓન કરશે આ કમ્બાઇન્ડ એન્ટિટીની અંદર અને માઇન્ડટ્રીના શેર હોલ્ડર્સને 73 શેર્સ LTIના મળશે દરેક 100 શેર્સ માઇન્ડટ્રીની સામે. સ્વેપ રેશિયો જે પ્રમાણે લાર્જલી ન્યુટ્રલ કાઉન્ટિંગ કરી રહ્યા છે હવે અહીંયા આગળથી એક સૌથી મોટી ફેક્ટર જે આ મર્જરને લઈને વર્કઆઉટ કરશે એ રહેશે કે આ જે મર્જ એન્ટિટી છે એ મોટી સાઇઝની ડીલ્સ માટે આગળ બિડ કરી શકશે જે $100 મિલિયન પ્લસ છે. તો નજર રાખો આ એક ન્યૂઝ જેને લઈને બંને કાઉન્ટર્સ આજે થોડું રિએક્ટ કરતાં આપણે ખાસ જોઈશું. નેક્સ્ટ કાઉન્ટર ટાટા પાવરનું છે. ટાટા પાવરના નંબર્સની ઉપર નજર કરીએ પહેલાં મુન્દ્રાનો જે એબિટા લોસ કંપનીએ રિપોર્ટ કર્યો છે એની પર એક નજર કર્યો. 38 કરોડનો પ્રોફિટ હતો એની સામે 153 કરોડનો જે લોસ છે એ પોસ્ટ કર્યો છે. કોલનો એબિટા 549 કરોડ પર સોલાર સિસ્ટમ્સ માટે 73 કરોડનો આંકડો છે. બટ ક્યુમ્યુલેટિવલી આ ઉછાળો જે આપણે ઓપરેશનલ નંબર્સમાં જોઈ રહ્યા છીએ એ લગભગ 20%નો છે અને આ આંકડો હવે પહોંચીને 1,868 કરોડ પર પહોંચી ચૂક્યો છે. ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ 15.5%નો ગ્રોથ, પ્રોફિટ ફ્રન્ટ પર 31% ગ્રોથ અને માર્જિન્સ 15.62% સુધી સ્લાઇટલી એક્સપેન્ડ થયા છે 15.02%થી વધીને. આની પર બ્રોકરેજ હાઉસીસના નોટ્સ શું છે એક નજર ત્યાં કરી લઈએ તો CLSA તરફથી રિપોર્ટ છે. સેલકોલનું રેટિંગ 212ના ટાર્ગેટ પ્રાઇસીસ. કોલ તરફથી ડિસઅપોઇન્ટમેન્ટ ફરીથી એક વખત કંપનીએ પોસ્ટિંગ કરે છે. વોલ્યુમ્સ અને ASP જે ખાસ ઇન્ડોનેશિયા કોલ માટે છે એ ઘટ્યા છે અને વેલ્યુએશન્સ આ તબક્કે પણ એક્સપેન્સિવ ગણી રહ્યા છે. તો નજર રાખીશું ટાટા પાવરનું કાઉન્ટર કેવી રીતના રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર જે આપણે વોચઆઉટ કર્યા છે HCL ટેકનું છે. એક એક્વિઝિશનને લઈને સ્ટોક ફોકસમાં રહેશે આજે. કંપનીએ કોનફિનાલે AG સ્વિસ ડિજિટલ બેન્કિંગ અને વેલ્થ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની છે જેને અક્વાયર કરી લીધી છે. આના માટે કંપની પે કરશે નિયરલી 53 મિલિયન ત્યાંની કરન્સીની અંદર અને જો ડોલર ટર્મ્સની વાત કરવા જઈએ તો $53 મિલિયન અરાઉન્ડ કોટ થઈ રહ્યું છે. સાથે જ જે પ્રમાણે અહીંયા આગળથી એક્વિઝિશન્સને લઈને HCLનું અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ થયો છે. હવે અહીંયા આગળથી માર્કેટ શેરના ફ્રન્ટ ઉપર એક્સપેક્ટ કરી રહ્યા છે કે આના લીધે થોડાક વધારે સિનર્જી બેનિફિટ્સ બનતા દેખાશે. ધ્યાન રાખજો કેવી રીતના એ ટર્નઆઉટ થતું આગળ દેખાય છે. અને લાસ્ટલી બીજા એક ન્યૂઝ જે ડિસ્કસ કરી રહ્યા છે આપણે લ્યુપિન માટેના ન્યૂઝ છે. US FDA તરફથી કંપનીને ફેનાપ ટેબ્લેટ્સ માટેના જેનેરિક વર્ઝનને મંજૂરી મળી છે અને આ જે ટેબ્લેટ્સની વાત કરી રહ્યા છીએ આપણે એને આઇલોપેરિડોન પણ કહેવામાં આવે છે. આનું મેઇન યુઝેજ જે મેન્ટલ અને મૂડ ડિસઓર્ડર્સ છે એને ટ્રીટ કરવા માટે થાય છે. માર્કેટ સાઇઝ $162 મિલિયન ની છે. ગોવા પ્લાન્ટની અંદર મેન્યુફેક્ચર થશે અને માર્કેટ સાઇઝ આની $263 મિલિયન ની છે. આ સિવાય કંપની જે બીજી ટેબ્લેટ્સને લઈને પણ અહીં આગળથી એક્સપેક્ટ કરી રહી હતી એના ઉપર પણ એક મંજૂરી મળી ચૂકી છે. જે નર્વ ડેમેજની કેપ્સ્યુલ્સ નર્વ ડેમેજને ટ્રીટ કરવા માટેની જે કેપ્સ્યુલ છે એના માટેની એક મંજૂરી મળી છે અને આની માર્કેટ સાઇઝ આ જે કેપ્સ્યુલ્સની વાત કરી રહ્યા છીએ એ $263 મિલિયન છે. તો પહેલાં જેની વાત કરીએ $162 મિલિયન પ્લસ આ બીજા જે કેપ્સ્યુલ્સની વાત કરી રહ્યા છે $263 મિલિયન અરાઉન્ડ કોટ થઈ રહ્યું છે. નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. આજે આ બધા જ ન્યૂઝ ફ્લો છે જે આપણે ખાસ ટ્રેક કરીશું. કાઉન્ટર્સ ઉપર આપણે ધ્યાન રાખીશું જ અને એમાં તો પણ હેવી વેઇટ કાઉન્ટર્સના જે આંકડાઓ છે એની ઇમ્પેક્ટ આજે માર્કેટ રિએક્ટ કરતું પણ દેખાશે.